ગુરુની લીલા પણ એવી વિચિત્ર છે, લીલા કહો કે જે કહો, કે અમારે ત્યાં એવા ફરમાન નીકળ્યા છે, ફતવાઓ નીકળ્યા છે કે બધાયના ઠાકોરજી બાલકૃષ્ણલાલજી નહીં ચાલે, આપણી સૃષ્ટિમાં ગોવર્ધનનાથજી નહીં ચાલે, બીજા કોઈ સ્વરૂપ ન ચાલે, મદન મોહનજી જ હોવા જોઈએ. બીજા સ્વરૂપોએ લઈ જવાના, હરણ કરી જવાનું ભગવાનનું, અને મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી દેવાનું. જાણે કે એક ફોજ ઊભી કરવી હોય, મદન મોહનજી સ્વામીજીને જાણે એ કે આપણે આર્મીની અંદર એક જ સરખો પહેરવેશ, એક જ સરખી હાઇટ, એક સરખી આખી, મેં કીધું કોઈ એવી બટાલિયન ઊભી કરવી હોય જેમ કે આર્મીમાં હોય, એવી ઠાકુરજીમાં આવવું કે આપણી સૃષ્ટિમાં એક સરખા જ ઠાકુરજી હોવા જોઈએ. તો જૂના જૂના જે સ્વરૂપોની સેવા થાય એ સ્વરૂપોને હરણ કરી જવાનું. હવે આવું કરવામાં આવે તો વૈષ્ણવ પાસે ભાવ થઈને આપ કહો છે કે પધરાવી જાઓ, તો પધરાવી જાઓ, આપના છે ને ઠાકુરજી, અમારા ક્યાં છે? અરે ભાઈ, તમારી પર બિરાજે એ તમારા ઠાકુરજી છે, ગુરુએ તો આપી દીધા. દાન આપેલી વસ્તુ પાછી ન લેવાય. અદે દાન દક્ષસ્થ છે ગુરુ, તમારા ઠાકુરજી છે. પધરાવે ગુરુ ત્યારે એના ઠાકુરજી બરાબર, પધરાવી દે પછી તમને આપી દે છે દાન, હવે તમારા ઠાકુરજી છે. તમારા ઘરમાં ઠાકુરજીને ચરણ સ્પર્શ કરવા હોય તો તમને પૂછવું જોઈએ અમારે કે ચરણ સ્પર્શ કરું, કારણ કે તમારા છે. એટલે ના પાડવાના જ નથી, ખબર છે કે ના નહીં પાડે. મારા વૈષ્ણવની ઘરે હું ગયો, એની ઘરે મુકામ હતું, તો એના ઠાકુરજીની એ ભોગ ધરવા માટે પધરાવ્યો. મેં કહ્યું ચરણ સ્પર્શ કરું? अरे कि ये आप क्या बोल रहे हैं? अरे हिंदी भाषी वैष्णव, आप ये क्या बोल रहे हैं, ठाकुर जी तो आपके हैं. अरे मैं कहते ऐसा बोलना मत कोई बालक के सामने, ले जाएंगे ठाकुर जी. कोई ले जाएगा जब क्या करोगे, ऐसे रह जाओगे. कोई को कहना मत ठाकुर जी आपके हैं, अब तुम्हारे हैं ठाकुर जी. और तुम्हारे ठाकुर जी आंसू को तुम चरण स्पर्श करते पहले ऐसा एक विवेक है अपने यहाँ કે ચરણ સ્પર્શ જેના ઠાકોરજી એને પૂછવું જોઈએ. ચરણ સ્પર્શ ભોગ ધરવા માટે તો આપણને કહે છે કે ધરો એટલે ધરી દઈએ, પણ ચરણ સ્પર્શ કરતી વખતે જો આપણે કંઈક કરીએ છીએ તો જેના ઠાકોરજી છે એને પૂછવું જોઈએ, એવું હું માનું છું. કે એના ઠાકોરજી એના છે તો મારે કમસે કમ એટલું તો પૂછવું જોઈએ કે ચરણ સ્પર્શ કરું. તો એક વૈષ્ણવ ગળગળો થઈ ગયો, એ આપ ક્યાં બોલ રહે, ઠાકોરજી તો આપ કે. અરે મેં કીધું ભાવના માટે બધું સારું છે, બોલતા નહીં કોઈની સામે, બીજા લઈ જશે ઠાકોરજી. અને પછી એમને પછી ઠાકોરજી પધરાવી જશે કોક, એના કરતાં તમારા ઠાકોરજી છે એમ કોક મારા ઠાકોરજી. આપે પધરાવી દીધા એ વાત સાચી, હવે મારા છે, હવે આપ કે હું પાછા લઈ જાઉં, એ ન બની શકે. તો આવી આ જ્યારે ચાલતી હોય વિચિત્રતા, તો ત્યારે વૈષ્ણવે દોષ જોયા વગર કેમ ચાલે કે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ એ ગુરુમાં પણ દેખાતી હોય તો કમસે કમ એનાથી દૂર રહેવાય, સંગ ન કરાય. ભલે નિંદા ટીકા ન કરે પણ દૂર તો હટી શકાય કે ન શકાય, છતાં પણ લાગ્યા જ રહે. તો આ બંનેનું અધપતન થાય, ગુરુનું પણ થાય, શિષ્યનું પણ, બંનેનું અધપતન થાય. એટલે અમારામાં જે કાંઈ બગાડ હોય એમાં અમારોય ભાગ હોય, ને પાછો જે હવા ભરવાવાળા પંપ લઈને બેઠા હોય ને, પુરુષોત્તમનો, આ પુરુષોત્તમ છો, સાક્ષાત ભગવાન છો, વલ્લભ છો, મહાપ્રભુજી છો, એ આખો દી પંપ એ ભર્યા કરે તો ક્યારેક હવા ભરાઈ જાય. હવા ભરાય તો અમને એમ થવા માંડે કે અમે પુરુષોત્તમ છીએ, અમે શ્રી મહાપ્રભુજી છીએ, અમે વલ્લભ છીએ. એટલે એ હવા ભરવાવાળા કોણ કે સતત એ હવા ભર્યા કરે નાનપણથી પંપ લઈને, એટલે કે આ પુરુષોત્તમ છો, ભગવાન છો. તો ક્યારેક અમને પણ ક્યારેક એમ થઈ જાય કે અમે ભગવાન છીએ. એટલે કાલે જ શિક્ષાપત્રનું વાંચન કરતા હતા, કાલે મુકામ ઉપર. હવે કોઈ સમજ્યું કે ન સમજ્યું, પણ મેં શ્લોક ઉપર ભાર દઈને કીધું કે શહેરાઈજી કહે છે કે 4 તત્વની સરખામણી કોઈની સાથે કરવી નહીં. મેં 2 વખત વાંચીને બતાવ્યું લાઇટ થાય તો, નકર પછી મેં કીધું કે શિક્ષાપત્રમાં આવી વાત કરે છે કે બીજા કોઈ બાળકોને વલ્લભ ન માનવા. આપણી છાપ એવી પડી ગઈ હોય એટલે તો એમ કે શિક્ષાપત્ર વાંચતા હતા આ ક્યાં આવ્યું કે બીજા કોઈને. પણ શહેરાઈજી આજ્ઞા કરે છે, આપણા ઠાકુરજી યશોદોત્સંગ લાલિત શ્રી મહાપ્રભુ આચાર્યચરણ શ્રી મહાપ્રભુજી, આપના પુત્ર શ્રી ગુસાઈજી અને સ્વામીજી બ્રજભક્તો, આની સરખામણી કોઈની સાથે પણ ક્યારેય પણ કરવી નહીં, અને કરે તો નાશ થાય. આટલા વચન શ્રી હરિરાય મહાપ્રભુએ શિક્ષાપત્રમાં કાલે વાંચન કરતા હતા. તો શિક્ષાપત્ર વાંચન કરે, કારણ કે બેઠા હતા વૈષ્ણવ, એમ કીધું કે કાંઈક સંભળાવો. હવે આપણે અમુકને એ સંભળાવો એમ કીધું, તો મેં કીધું આપણે મારી વાણી સંભળાવી એના કરતાં હરિરાયજીની શિક્ષાપત્ર લાવો ને આપણે હરિરાયજીની વાણી સંભળાવી, સાંભળીએ અને સમજીએ બે.
મને લાગુ પડે ને તમને લાગુ પડે. તો શિક્ષાપત્રનું વાંચન કરતા હતા, પણ એ ભારપૂર્વક મેં કીધું 4 તત્વ, આગળ તત્કુલ પણ નથી કીધું. આ 4ને કોઈની સાથે સરખામણી ના કરવી, આનાથી કોઈ સમકક્ષ હોઈ શકે જ નહીં. આ 4 તત્વ ઠાકુરજી, મહાપ્રભુજી, ગુસાઈજી અને બ્રજભક્તો, લીલા પરિકર, એની સરખામણી કોઈની સાથે કરવી નહીં, અને કરે તો નાશ થાય. આપણે અમને બધાને વલ્લભ કુલ બધા જ વલ્લભ વલ્લભ, આ એક ટ્રેન્ડ જે છે એ અમારું પણ બગાડ કરનારો છે અને તમારો નાશ કરનારો છે, બેયનું છે. વલ્લભના પુત્ર હોવું કંઈ ઓછી વાત નથી. મહાપ્રભુજીના કુલમાં જન્મેલા બાલક હોવું, વલ્લભ કુલના બાલક હોવું એ પણ મોટી વાત છે, પણ વલ્લભ જ થવું તો એ અશક્ય વસ્તુ છે. કોઈ વલ્લભ સમકક્ષ કા ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રીમદ વલ્લભ નામ ધૈર્ય સદૃશો ન ભાવિ ન ભૂતોશ્યપી, કોઈ થયા નથી ને થશે નહીં. તો એ મહાપ્રભુજીના ચરણમાં રહેવા મળે, મહાપ્રભુજીના આશ્રિત થવા મળે, એ મહાન સૌભાગ્યની વાત છે. અને મહાપ્રભુજીના વંશમાં જન્મ મળે, એક મહાપ્રભુજીના વંશમાં જન્મવું એ પણ એક મહાન કૃપા છે શ્રી મહાપ્રભુજીની. પણ મહાપ્રભુજી થઈ જવું, હવે કોઈ આપણને આંગળી આપે તો આપણે સીધો પોંચો પકડીને, પોંચો આપે તો ગરદન પકડીએ, એવું થાય. મહાપ્રભુજી આપણને અપનાવ્યા તો આપણે સીધા મહાપ્રભુજી થવા માંડ્યા. અરે ભાઈ, આપણને મહાપ્રભુજી અપનાવ્યા, હવે મહાપ્રભુજી ગળું તો પકડોમાં સીધા મહાપ્રભુજીનું, કે સીધા વલ્લભ થવાની કોશિશ ક્યાં કરો છો? કે મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેવા મળેલા. હરિરાયજી તો વારંવાર આજ્ઞા કરે છે, પ્રીત બંદી શ્રી વલ્લભ વત્સો ઓરન મન મેં ન આવે. તો હું તો મહાપ્રભુજીના ચરણારવિંદમાં પ્રીત કરવા વાળો છું, મહાપ્રભુજી નથી. અને હરિરાયજીના પદ જુઓ તો મમ વિધ વિકલતામ અવલોક લૌકિકે નાથ કુરુષે કુપુરુષેત્યહાસ્યમ ગોકુલેશ આશ્વર દેહી દાસ્યમ. તો મારી વિવિધ પ્રકારની લૌકિકમાં આસક્તિ જોઈને સર્વસાધન હીનસ્ય એ પરાધીનસ્ય સર્વતઃ પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ. હરિરાયજી કે આ પોતાની માટે કહે છે કે આ વલ્લભ કુલમાં જન્મેલા સાક્ષાત આપણે જેમને મહાપ્રભુજી રૂપ કહીએ છીએ એવા શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે સર્વસાધનથી હીન થયેલો, પરાધીન થયેલો અને પાપીઓમાં સૌથી મોટો, પાપ પીનસ્ય દીનસ્ય, પાપીઓમાં સૌથી મોટો, પીન એટલે જાડો, મોટો પાપી હું, અને દીન થયેલો. દીનનો અર્થ છે કે પાપ કર્મમાંથી બહાર ન નીકળી શકનારો એવો હું, એ શ્રી કૃષ્ણ શરણમાં. તો પણ મારું શરણ આશ્રય શ્રી કૃષ્ણ છે. તો શ્રી હરિરાયજી વારંવાર પોતાનો મહાપ્રભુજી તરીકે ઉલ્લેખ ક્યાંય પણ નહીં કરે. હરિરાયજી એમ કહે છે કે ગોકુલેશ આશ્વર દેહી દાસ્યમ, આપ મને આપનું દાસ્ય આપો. અને ન ભવતી ભયમ યથા કુરુ તથા મસ્તકે તવ ચરણ કર કમલ જુગલ્લાસ્યમ. તો આપના ચરણારવિંદ અને શ્રીહસ્ત મારી ઉપર દઈને એવું અભય આપો કે આ ભક્તિ માર્ગમાંથી ક્યારે પાત થવાનો મને ભય ન લાગે. આવા વચન શ્રી હરિરાયજીના એ છે. અને જો આપ પોતાને મહાપ્રભુજીનો દાવો કરતા નથી, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે પોતાને પણ એ મહાપ્રભુજી હોવાનો દાવો કરતા નથી, તો અન્ય કોઈ આ માર્ગમાં મહાપ્રભુજી બની શકતું નથી. મહાપ્રભુજીના એ ચરણારવિંદમાં રહેવા મળે, એનો આશ્રિત થવા મળે, એ વલ્લભ કુલ અને વૈષ્ણવ કુલ બધા માટે સૌભાગ્ય છે. મહાપ્રભુજી જેવા ગુરુ આપણી પર બિરાજે છે, એનું છત્ર છે, એ આપણા બેયનું સૌભાગ્ય છે. વલ્લભ કુલમાં જન્મેલા હોય કે વૈષ્ણવ કુલમાં જન્મેલા હોય, પણ મહાપ્રભુજીનો આશ્રય પ્રાપ્ત થાય, એ આ કાળની અંદર એ મહતી કૃપા શ્રી મહાપ્રભુજીની છે. સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય, ઘણા તત જ મગજમાં આવે, સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય. એ સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય શું? બહુ સુંદર વાત છે કે આ ગુસાઈજી શું આજ્ઞા કરે છે, આપણે શું સમજીએ છીએ. તો ટીકાકારે આપણને સમજાવ્યું કે વંશ દ્વારા જ મહાપ્રભુજીનું કાર્ય, દૈવી જીવોનો ઉદ્ધાર, ભૂવિ ભક્તિ પ્રચાર એક તે સ્વાન્વય, ભૂવિ પર ભક્તિનો પ્રચાર. જે ભાઈએ મને કેવડાવ્યું છે કે ભાઈ ગ્રહ સેવા કરવાવાળા શા માટે ફેરા કરે છે શિબિર કરવા માટે, એને કહું છું કે ભૂવિ ભક્તિ પ્રચાર એક કૃતે સ્વાન્વય કૃત, આ વંશમાં જન્મેલાનું કાર્ય છે કે દૈવી જીવોમાં ભક્તિનો પ્રચાર કરે. અન્યત્ર જઈ જઈને નહીં, પણ દૈવી જીવોને ભક્તિ માર્ગની અંદર પ્રવૃત્તિ વધે એ માટે એમાં પ્રચાર કરે. એ આ વંશમાં જન્મેલાનું પ્રધાન કર્તવ્ય પ્રાપ્ત થાય છે. ભૂવિ ભક્તિ પ્રચાર એક કૃતે સ્વાન્વય કૃત.
અને સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય, એનો અર્થ કે આ વંશમાં જન્મેલા જે કોઈ વલ્લભ કુલના બાળકો છે એમના દ્વારા ભૂમિ ભક્તિનો પ્રચાર થાય, બ્રહ્મ સંબંધ શરણ દીક્ષા, બ્રહ્મ સંબંધ દીક્ષા આપવામાં આવે એવો અધિકાર વલ્લભ કુલને પ્રાપ્ત થયો, મહાપ્રભુજી આપેલો. અને સેવ્ય સ્વરૂપ પ્રદાન કરી, ઠાકોરજીને પુષ્ટ કરી સેવ્ય સ્વરૂપ પ્રદાન કરવું, એ કાર્ય વંશ દ્વારા એ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. એ ભાવ છે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય. એ મહાત્મ્ય કેટલું કે સેવ્ય સ્વરૂપ પ્રદાન કરવું, બ્રહ્મ સંબંધ આપવું, શરણ દીક્ષા આપવી. અને એ કાર્ય કોના દ્વારા થઈ રહ્યું છે? વંશ દ્વારા કરે છે. અનવતાર કાળમાં મહાપ્રભુજી કરે છે, પણ વંશને માધ્યમ બનાવીને. વંશે એમ ન માનવું જોઈએ કે મારું મહાત્મ્ય છે, હું કરી રહ્યો છું. પણ ઠાકોરજી પુષ્ટ કોણ કરી રહ્યા છે? શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. બ્રહ્મ સંબંધ કોણ આપી રહ્યા છે? શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. નામ દીક્ષા કોણ આપી રહ્યા છે? મહાપ્રભુજી આપી રહ્યા છે. ગુરુ કોણ છે? કે શ્રી મહાપ્રભુજી છે. તો એ મહાત્મ્ય છે કે વંશ દ્વારા, વંશને માધ્યમ બનાવીને આપદ દેવીજીઓનો ઉદ્ધાર કરી રહ્યા છે. એ અર્થ થાય છે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય. આ મહાત્મ્ય છે મહાપ્રભુજીનું મહાત્મ્ય. કોઈ પોતાનું ન માની લે, આ મહાપ્રભુજીનું મહાત્મ્ય છે. એ આ નામ બતાવે છે કે સ્વવંશ દ્વારા ટૂંકમાં કેવું હોય તો નળ 5,000 રૂપિયાવાળો સરસ સોનાનો નળ 25,000 વાળો કે 50,000 વાળો નળ તમે રાખો. નળનું કાર્ય તો પાણી આપવાનું છે ને, પણ ઉપરથી પાણી ના આવે ટાંકીમાંથી કે કૂવામાંથી કે જ્યાંથી પાણી આવતું પાણી ના આવે તો 50,000નો નળ કામનો શું? એની શોભા શું પાણી ન આવતું હોય તો? એમ અમે ગમે એવા રૂડા રૂપાળા ગમે તેવા હોઈએ, છાપા તિલક છત્ર ચમર એ ચાંદીની છડીઓ રાખીને ગમે એટલા ફરીએ, પણ મહાપ્રભુજીની કૃપારૂપ મહાત્મ્ય રૂપ પાણી જો આમાંથી નીકળે નહીં, મહાપ્રભુજીની વાણી આમાંથી નીકળે નહીં, મહાપ્રભુજીના ગ્રંથો એમાંથી બહાર પડે નહીં, તો 50,000નો નળ હોય કે 5 લાખનો નળ હોય એ કાઢીને પછી સ્ટોર રૂમમાં મૂકી દેવો પડે કે આ હવે નળ તરીકે કામ આવે એમ નથી. એને ગાળી નાખો અને એમાંથી ક્યાંક ઘરેણા બનાવી નાખો. સોનાનું નળ કામમાં આવ્યું નહીં. પાણી ન આવતું નળનું શું કરે? ડોલ ભરી ભરીને ચલાવવું પડતું હોય તો આ સોનાનું નળ રાખીને કરવું શું? પાણી આવે તો એનું શોભા. પ્લાસ્ટિકનું ચાલે, જો પાણી આવતું હોય તો પ્લાસ્ટિકનું કામ આપે. પણ અમારા જેવા છત્ર ચમર છાપા તિલક છડીદાર સાવધાન સાવધાન એ કોઈ હારે ન હોય તો પ્લાસ્ટિક જેવા હોય તો કામ ચાલી જાય. પણ છાપા તિલક ખૂબ હોય, સાવધાન સાવધાન 10-15 જણા હોય, છડી આમ હોય, છત્ર ફરતું હોય, અને મોરા સિંહના મોરા આગળ રાખ્યા હોય ચાંદીના, સાવધાન સાવધાન એ થતું હોય. પ્રકાંડ વિદ્વતાની એક જણો ગાન કરતું હોય, પ્રકાંડ વિદ્વતાનું. આટલા શાસ્ત્રાર્થ કર્યા, આટલું આ કર્યું, આટલા શાસ્ત્રોનું અધ્યયન કર્યું, પ્રકાંડ વિદ્વાન, અનેક શાસ્ત્રોના અવગાહન કરનારા આચાર્ય. તો આ બધી જ પ્રકારની હોય. નળ બહુ અમે પ્લાસ્ટિકના ને આવું બધું હોય કદાચ એ સોનાના હોય કદાચ, પણ મહાપ્રભુજીની વાણી નીકળે નહીં, પાણી ન નીકળે. કોઈ આપણા ઘરમાં આવે, સોના નળ જોઈએ કે પાણી આવે જ, હાથ ધોવા છે કે પાણી નથી આવતું, નળ છે. તો આપણે કીધું અમારે તો પ્લાસ્ટિકનો છે પણ પાણી તો આવે જ. આ તમારો સોના નળ કામનો શું? પાણી ન આવતું હોય તો ખાલી ચિત્રજી મઢાવીને રાખવું બસ, કે અમારા ગુરુ આવા પ્રકાંડ વિદ્વાન, ચિત્રજી બધાના ઘરમાં હોવા જોઈએ. પણ ભાઈ અમારા એ ગુરુના બાળકો છે, નથી છાપા ને તિલક ને ઓલા છત્ર ચમર ઉપરણા કેસરી સાવધાન સાવધાન કરતા હોય. ઘણીવાર મારી હારે હોય, મારી પાછળ, હું આગળ આગળ હાલતો. એટલે મને પછી મને ખબર પડે કે ઓલા ભાઈ પાછળ છે. કોઈક એમ લાગે મહારાજ પાછળ, ઓલો ખવાસ આગળ દોડ્યો જાય છે. તો એવું થાય ક્યારેક કે મહારાજ તો પાછળ લાગે કોઈક, કારણ કે બધા ધોતીબંધીવાળા નીકળે એક સાથે, ધોતીબંધીવાળા બધા નીકળે, તેમાં કોણ મહારાજ ને કોણ આમાં ખવાસ એ ખબર ન પડે કદાચ. તો ધોતીબંધીવાળા બધા તો એક સાથે નીકળે તો આવું થાય. અમારે અહીંયા પ્લમ્બર એકવાર આવ્યો, એ નળ અંદર મૂકવો તો, અમદાવાદમાં અમારું મકાન હતું, નળ બહાર હતો તો અમારે અંદર લેવો હતો. મેં કીધું આ ડાયરેક્ટ નળ અંદર લેવો છે. તો અમારી સાથે વૈષ્ણવ ધોતીબંધી પહેરેલી, મેં ધોતીબંધી પહેરેલી. એ કે મારા શ્રી ગ્રહસ્થી હોય
એને બાથરૂમમાં નાહવાનું કામ પડે, તમે ફળિયામાં નાહી લો શું ફેર પડે, તમે બધા વૈરાગી છો. વૈરાગીને બાથરૂમનું શું કામ? એટલે કે નોન મેં કીધું તારે જ્ઞાન આપ્યું સારું, પણ અમે બધા મેં કીધું વૈરાગ ગ્રહસ્થી છીએ, આ ધોતી બંડી પે કાંઈ વૈરાગી નથી. એ કે વૈરાગ્યનું શું કામ, ગમે નાહી લો ને તમારે અંદર બાથરૂમમાં નળ લેવાની શું જરૂર, ફળિયામાં તમારે શું વાંધો છે? કે ગ્રહસ્થી હોય ઘરમાં કંઈ એ બહેરાઓ કે એવું હોય એને જરૂર પડે, તમે બધા તો બધા એકારા વાટા મારો છો. એટલે એમ કે બધા સાધુ છે એમ, એને એમ કે આ બધા ધોતી બંડીવાળા દેખાય એટલે કે બધા સાધુ હશે, એવી એને સલાહ આપી એમ કે તમારે તો હાલે એમને ફળિયામાં નાહી લો શું વાંધો. તો આ આવી રીતની વાત છે કે તો સોનાના નળવાળાની સૃષ્ટિવાળા હોય પણ સોનાનો નળ સાચો, ચમક દમક મોટી, પણ મહાપ્રભુજીની વાણી ન નીકળે તો આશેષ મહાત્મ્ય કામનું શું? એના કરતાં અમારે પ્લાસ્ટિક નળ છે પણ પાણી ધરાધરગાળ આવ્યા જ કરે, દેશી બીર પાણી ચાલુ રહે. તો એ કામનું કે આ કામનું? અને આમાં તો કાંઈ વાણી ગમે એવા પ્રકાંડ વિદ્વાન હોય પણ કાંઈ વાણી નીકળે તો ફાયદો કે નહીં, કે એમને એમ. એટલે આ પ્રકારની વાત છે કે ગુરુ જે છે એમાં પોતાનું મહાત્મ્ય ગુરુએ માનવું જોઈએ નહીં, મારી સૃષ્ટિ કરીને મરી જશું. આ મહાત્મ્ય શ્રી વલ્લભનું છે, આ શ્રી મહાપ્રભુજીનું આ મહાત્મ્ય છે કે જીવનો કાંઈ ઉદ્ધાર થતો હોય તો શ્રી મહાપ્રભુજી દ્વારા થઈ શકે, કોઈ વ્યક્તિગત કોઈની એ ઉપજ નથી કે એ કરી શકે. એ બતાવવાનું નામ છે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય, કે આ જલ આવી રહ્યું છે ને એનાથી કામ થાય છે, નળથી કામ નથી થતું. કે નળ ગમે એટલું સારો હોય કે કામમાં ન આવે, પણ એમાંથી જલ જે પ્રવાહિત થાય છે એ પ્રવાહિત થતું જલ કયું છે? શ્રી આચાર્યચરણનું સામર્થ્ય છે, મહાત્મ્ય છે. એના પછી